નમસ્કાર દર્શક મિત્રો, ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। નસવાડી રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની દાદાગીરી સામે આવી। નસવાડી ગામના યુવાન વ્રત શાહના જણાવ્યા અનુસાર તેઓ તેમની માતાને સારવાર અર્થે દવાખાને લઈ ગયા। તે દરમિયાન લેડી ડોક્ટર કાંઈ પણ સાંભળ્યા વગર તેઓને ચૂપ રહે, બહાર નીકળી જા કહ્યા કરી દાદાગીરી કરેલ। બીજું જણાવેલ કે બોડેલી ખાનગી દવાખાનામાં રિફર કરવા માટે લખી આપેલ। તો શું લાખો રૂપિયા દવાખાનાના દવાઓના અને પગાર સરકાર ખર્ચે કરે છે એ નકામા છે? જાણો તેઓનું શું કહેવું છે। અહીંયા સરકારી દવાખાને ઇમરજન્સીમાં છે ને તકલીફ પડી હતી, વોમિટિંગ થઈ ગઈ હતી મારા ઘરેથી મમ્મીને, એટલા માટે અહીંયા ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા। મેડમને કહેતા પહેલાં 5 મિનિટ કહેતા પહેલાં એમ બોલતા પહેલાં તૈયારીમાં ચડી બેઠા। પછી તૈયારીમાં મેં એવું કીધું કે મેં કીધું તમે વાત કેમ નથી સાંભળતા એમ, તો કે તું વાત કેમ નથી સાંભળતો એમ, મેં ટ્રીટમેન્ટ નથી આપી અને શું કરવા તું આટલા બધા દિવસથી બેસી રહ્યો હતો। તો મેં કીધું મેડમ તમારો મારે અહીંયા કેસ રજિસ્ટ્રેશન છે, તો કે તમે અહીંયા ઓળખાણથી આવો છો, ઓળખાણથી આવો છો કીધું। તો મેં કીધું મારું નામ જુઓ, તો મને કે મને એટલો બધો ટાઈમ ના હોય બધું નામ જોવાનો। એટલે મેં કીધું કે જો તમે પેશન્ટને જુઓ, પહેલાં કેસ બેસની વાત ના કરો, કેસ ચાલુ જ છે અહીંયા એ મેં કીધું। તો મને કહે છે કે જતો રહે અહીંથી તું એમ, મારા હોસ્પિટલમાંથી તું અહીંથી જતો રહે એમ, એવી રીતના મને દાદાગીરી કરી। મેં કેટલું બધું કીધું, કેટલું બધું બોલાચાલી થઈ, મને કેટલું બધું તુકારીને એમ તેમ બોલ્યા। અને મેં જ કીધું છેલ્લે પેશન્ટ બાજુ જો, તો પછી નર્સે કીધું કે હું જોઈ લઉં છું। તો નર્સે પછી સારવાર આપી, મેડમે ત્યાં બેઠા બેઠા રિપોર્ટ લઈ લીધો અને રિફર ચટ્ટી મને પ્રાઇવેટમાં લખીને આપી દીધી છે। હવે મારી એટલી બધી પોઝિશન નથી, હું બાઇક ઉપર 3 જણ પેશન્ટને લઈને આવ્યા હતા અને પછી પાછા ઘરે મોકલી દીધા અને રિફર ચીઠ્ઠી બોડેલી પ્રાઇવેટની લખી આપી છે કે તમે કોઈ બી પ્રાઇવેટમાં ફિઝિશિયનને બતાવી દો। ખાલી સામાન્ય વોમિટિંગ થઈ હતી, 5 દિવસ પહેલાં વોમિટિંગ થઈ હતી, ટ્રીટમેન્ટ અહીંથી જ આપી હતી અને પછી આજે વોમિટિંગ થઈને તો બતાવવા આવ્યા હતા, તો કંઈ સારવાર કરી નહીં અને દાદાગીરી કરીને હલ્લો મચાવી દીધો વધારે પડતો। શું નામ? મારું નામ વ્રત છે। રજિસ્ટર જોવાનું કીધું તો રજિસ્ટર નહીં જોયું, અમે જૂનો કેસ લઈને આવ્યો છું અને રિપોર્ટ બી લઈને આવ્યો છું। મેં કીધું અમે રિપોર્ટ બી પાછા લઈને આવ્યા, મેં કીધું મેં તમારો જૂનો કેસ બતાવીશ એટલા માટે મેં પાછો લઈને આવ્યો। તો ત્યાંથી અહીંયા પેલા તે બાજુ કહેવા ગયા તો કે જમવા બેઠા છે એમ કરીને બેસી રહ્યા છે।